મોટી વાવડી ગામની અંદર આજે થોડાક પૂરના એંધાણ દેખાય છે. ધીમે ધીમે પાણી ચડ્યા છે અને મનીષભાઈ આપણે થોડાક બે શબ્દો કહે આ જે નદી આઈલી આવે છે એના વિશે. માનવંતા કઈ મહેમાન આવી ગયા કે પછી બીજું પગાર બોલતા તો પ્રજેશભાઈ જે આપણે છત્રીની અંદર વરસાદથી બચી રહ્યા છે અને વરસાદનો આનંદ એ રીતે માણી રહ્યા છે કે વાત ન પૂછો. તો પ્રજેશભાઈ તમારા આ નદી વિશે શું કેવું છે? વરસાદ બહુ સારો થયો. આ નદી બહુ પુરાણી જૂનવાણી નદી છે અમારા ગામની. ભાઈ તો ખેડૂતને કેવો આનંદ છે. ખેડૂને ભાઈ તમે એમ કહો ને જયદીપભાઈ પાસે આંગળા ઘીમાં ખુશખુશાલ બહુ વાવણી હારી એમ ને કપાસી બપસી વ્યવસ્થિત ઉગશે ને માંડવી ઉગી ગયા. જલો ને વરસ પાકી ગયું. વરસનો હજી નો પાકે. શરૂઆત એવી છે કે એમ થાય કે વરસ સારું થાય. બહુ સારું. શરૂઆતના તબક્કામાં એમ લાગે છે કે વરસાદને જોતા કે વરસ બહુ સારું થાય. તો એવું અમે ક્યાંક નવા ગામમાં ગયા હતા અને એક બાપા વાત કરતા હતા કે 2 વીઘા રહી ગયું હે. તો એમાં હું ખેડૂતની ભૂલ કહેવાય કે પછી કુદરત મહેરબાન વધારે થઈ ગયું? ના ખેડૂતની કાંઈ ભૂલ ન હોય. કુદરતની મહેરબાની થઈ જાય એટલે વાવેતરમાં કોઈ ટ્રેક્ટરની અનુકૂળતા પ્રમાણે વાવતા હોય. ટ્રેક્ટર ન મળતું હોય કોઈને ટ્રેક્ટર નો જવતા હોય, ગારો હોય, કોઈને માટી શેઢાવમાં ખેતરમાં એટલે થાય એવું થોડું ઘણું થાય. સમજ્યા? બરોબર છે. અહીંયા ટાબરિયા પણ છે, ચડ્ડા પહેરીને આવ્યા છે. ઓલા બતાવી દે મોઢું હંતાડે છે. જો ઓલા ટાબરિયા તો અરે વધારે ફોકસ કરો. હંતાઈ હોત જાય અહીંથી ફોકસ થાય એમ હે નહીં. છેટા ઉભા છે. ઓય હાથ જો કરો આમ જો કરે છે. થોડાક આમ નજીક આવતા રહ્યો આ બાજુ. અહીંયા હલાવો હા હલાવો એ આવ્યા ટાબરિયા જો. એ હાથ ઊંચા કરો છોકરાઓ. મોટી વાવડી ગામનું આ ડેમ અહીંયા અમારો ગધાગુનો છે જ્યાં અમે બધા નાતા અને ત્યાં ડેમ થલી ગયું છે અને બધા જોવો તમે વાટ જોઈને જ ઊભા હતા ક્યારે ચલે. અહીંથી નદીને લઈને ઠેઠ ગધાગુનાથી લઈને અમારે કારી પાઇટ લગીને જવાની છે. આમ દિલીપભાઈ આવી રહ્યા છે લંગડાતા. તો દિલીપભાઈ આવી ગયા છે. બરોબર છે.